નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે। નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે ગામડાઓને વિશ્વ સાથે જોડવા રાજ્યમાં આવેલા દેશના સૌથી લાંબા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક અને એશિયા પેસિફિકમાં સૌથી વિશાળ આઈપી આધારિત ઈ-ગવર્નન્સ નેટવર્કનો દાખલો આપતા હતા। હવે પરિસ્થિતિ એ આવીને ઊભી છે કે રાજ્યમાં કલેક્ટરો બદલાયાની ઘટનાને 12-13 દિવસનો સમય વીતી જાય છતાં તેમના નામ અને ફોટોગ્રાફ્સ જિલ્લા કલેક્ટરની વેબસાઇટ પર નથી ચડતા। તંત્ર આ માટે છેલ્લા 2 દિવસથી G-SWAN નેટવર્કમાં ખામી હોવાનું ગાણું ગાઈ રહ્યું છે। હકીકત એ છે કે અપવાદ બાદ કરતા મોટાભાગની જિલ્લા કલેક્ટરોની વેબસાઇટો અપડેટ જ નથી થતી। નવા તાલુકાઓ અને જિલ્લાઓ કાર્યરત થયાને મહિનાઓ વીતી ગયા પણ જિલ્લા પંચાયતોની વેબસાઇટ પર નવા તાલુકાઓને આ દિન સુધી સમાવવામાં નથી આવ્યા। આ સમયગાળા દરમિયાન મોદી દેશની રાજનીતિમાં સક્રિય થયા અને રાજ્યનો કાર્યભાર બાબુઓના હાથમાં આવી ગયો। મતલબ કે ગુજરાતમાં કાગળ પર જ ઈ-ગવર્નન્સ ચાલે છે। આ ગંભીર મુદ્દો સરકારી બાબુઓ અને મંત્રીગણ સુધી સીમિત નથી રહેતો કારણ કે જ્યારે સરકાર સૂઈ જાય તો વિપક્ષે પોતાની ભૂમિકા અદા કરવાની હોય છે। આથી સવાલ એ પણ છે કે વિપક્ષ આ મુદ્દે મૌન કેમ છે? પીએમ મોદીનું સપનું છે ડિજિટલ ઇન્ડિયા અને મોદીનું સપનું પૂરું કરવા કેન્દ્રના બજેટમાં ડિજિટલ ઇન્ડિયા યોજના માટે નાણામંત્રીએ 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે। જોકે ભારતના ગામડાઓને ડિજિટલ બનાવવાના મોદીના સપનાને જો કોઈ રોકી શકે તેમ હોય તો તે છે ગુજરાતનું વહીવટીતંત્ર। કઈ રીતે જોઈએ આ અહેવાલમાં। ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની વિદાય પછી રાજ્યના વહીવટીતંત્રને જાણે કે સાપ સૂંઘી ગયો છે। વાત એમ છે કે ગુજરાતમાં 2 જુલાઈએ 45 સનદી અધિકારીઓની બદલી થઈ હતી। આ વાતને આજે 12 દિવસ વીતી ગયા પરંતુ દરેક જિલ્લાની સરકારી વેબસાઇટ પર જૂના કલેક્ટરોના નામ અને ફોટા જોવા મળી રહ્યા છે। આણંદ કલેક્ટરની આ વેબસાઇટ જુઓ। કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી નર્મદામાં થયાને 12 દિવસ વીત્યા છે પણ સરકારી તંત્રના પ્રતાપે નવા કલેક્ટર રાકેશ શંકરને બદલે હજુ પણ રાહુલ ગુપ્તાનું જ નામ ચાલી રહ્યું છે। વાત કરીએ મેટ્રો સિટી ગણાતા અમદાવાદની તો અમદાવાદ કલેક્ટરની વેબસાઇટ પર કલેક્ટરનું નામ અને ફોટો છે રૂપવંતસિંહનો। હકીકતમાં 12 દિવસ પહેલા જ મહેસાણાના કલેક્ટર રાજકુમાર બેનીવાલે અમદાવાદના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળી લીધો છે। એ જ રીતે દાહોદના કલેક્ટર પદે દેખાઈ રહ્યા છે ડીએસ સત્યા। દાહોદના નવા કલેક્ટર છે MA ગાંધી। ડાંગ કલેક્ટરની વેબસાઇટ ઉપર નજર કરીએ તો GR ચૌધરીનું નામ બોલી રહ્યું છે। હકીકતમાં 12 દિવસ પહેલા ડાંગના કલેક્ટર પદે જયપ્રકાશ શિવહરેની નિમણૂક થઈ ચૂકી છે। તો નર્મદા કલેક્ટરની વેબસાઇટ પર રાકેશ શંકરનું નામ બોલી રહ્યું છે। વાસ્તવમાં નર્મદાના કલેક્ટર તરીકે કામ કરી રહ્યા છે રાહુલ ગુપ્તા અને એ પણ 1-2 દિવસ નહીં પણ છેલ્લા 12 દિવસથી। બનાસકાંઠાની વાત કરીએ તો અહીં કલેક્ટરની વેબસાઇટ પર MS પટેલનું નામ અને ફોટા જોવા મળી રહ્યા છે। હકીકતમાં તેમની જગ્યાએ જૂનાગઢના ડીડીઓ દિલીપસિંહ રાણા બનાસકાંઠાના કલેક્ટર પદે નિમાયા છે અને એ પણ છેલ્લા 12 દિવસથી પોતાનું કામ કરી રહ્યા છે। ગુજરાતની રાજધાની ગાંધીનગર કે જ્યાંથી ઈ-ગવર્નન્સનું સંચાલન થાય છે, ચોંકાવનારી વાત એ છે કે ગાંધીનગર કલેક્ટરની વેબસાઇટ ઉપર પણ બદલી થઈને બીજે ગયેલા પી સ્વરૂપનું નામ જ બોલાઈ રહ્યું છે। જ્યારે કે 2 અઠવાડિયાથી ગાંધીનગરમાં કલેક્ટર તરીકે કામ કરી રહ્યા છે રવિશંકર। એ જ રીતે કચ્છ કલેક્ટરની વેબસાઇટ પર નામ ચાલી રહ્યું છે હર્ષદ પટેલનું, જ્યારે કે અહીં કામ કરી રહ્યા છે MS પટેલ। તો મહેસાણા કલેક્ટરની વેબસાઇટ પર નજર કરો તો રાજકુમાર બેનીવાલનું નામ ચાલી રહ્યું છે। હકીકતમાં અહીં 12 દિવસથી લોચન શહેરા કલેક્ટર તરીકે કામ કરી રહ્યા છે। નવસારી કલેક્ટરની વેબસાઇટ પર જોઈએ તો સંધ્યા ભુલરનું નામ અને ફોટો જોવા મળી રહ્યો છે। હકીકત એ છે કે અહીં કલેક્ટર પદે છેલ્લા 12 દિવસથી નિમણૂક થઈ છે રેમ્યા મોહનની। પોરબંદર કલેક્ટરની વેબસાઇટ ઉપર પણ અગાઉના કલેક્ટર MA ગાંધીનું નામ ચાલી રહ્યું છે, જ્યારે કે છેલ્લા 12 દિવસથી જેસી ચુડાસમા પોરબંદરનો હવાલો સંભાળી રહ્યા છે। રાજકોટની વાત કરીએ તો અહીં વેબસાઇટ પર નામ બોલી રહ્યું છે રાજેન્દ્ર કુમારનું અને કલેક્ટર પદે આરૂઢ છે મનીષા ચંદ્રા। જે જિલ્લાઓના કલેક્ટર્સની વેબસાઇટ પર તેમની બદલી થયા પછી પણ નામ અને ફોટો ના હટ્યા હોય તો પછી નવા રચાયેલા જિલ્લાઓની વેબસાઇટ બનીને કાર્યરત થઈ ગઈ હોય એવી અપેક્ષા રાખવી ગુજરાતના નાગરિક તરીકે વધારે પડતી ગણાશે। કેમ કે નવા જિલ્લાઓ કાર્યરત થયાને મહિનાઓ વીત્યા પણ આજ દિન સુધી નવા જિલ્લાઓની વેબસાઇટ પ્રાયોગિક ધોરણે પણ શરૂ કરવામાં આવી નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો દેશના ગામડાઓને પણ ડિજિટલ બનાવવા માંગે છે પરંતુ અહીં તો
જિલ્લાઓના કલેક્ટરોની વેબસાઇટ પણ 12 દિવસ વીતવા છતાં અપડેટ થઈ નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી. તો રાજ્યમાં એક સાથે 45 આઈએએસની 2જી જુલાઈએ બદલીઓ થઈ હતી. તે ઘટનાને 12 દિવસ વીતી ગયા. આજે 13મો દિવસ પણ પૂરો થયો. બદલી થયેલા દરેક અધિકારીએ પોતાની નવી જગ્યાએ ચાર્જ સંભાળી લીધો છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે દેશમાં જે રાજ્યના સૌથી વધુ વખાણ ઈ ગવર્નન્સ માટે થાય છે તે રાજ્યમાં 12-13 દિવસ વીતવા છતાં કલેક્ટરની વેબસાઇટ પર નવા કલેક્ટરના નામ અને ફોટા નથી મુકાયા. સરકારી બાબુઓની આ બેદરકારીને ગંભીર ગણીને વીટીવીએ આ મુદ્દાને જનતા સમક્ષ મૂક્યો. જે 12 વેબસાઇટને અમે સેમ્પલ તરીકે લીધી તેના પર સતત 12 કલાક સુધી નજર રાખી. પરિસ્થિતિ એ છે કે નર્મદા જિલ્લાની વેબસાઇટ પર કલેક્ટરનું નામ અને ફોટો બદલાયા, પરંતુ બાકીની 11 જિલ્લા કલેક્ટરોની વેબસાઇટ પર જૂના કલેક્ટરોના ચહેરા અને નામ જ નજરે પડે છે. આ ઉપરાંત અમે જે 12 વેબસાઇટને સેમ્પલ તરીકે લીધી તે પૈકી 11 વેબસાઇટ છેલ્લામાં છેલ્લી તારીખ 30/11/2013 ના રોજ મોડિફાઈડ થઈ છે અને અમદાવાદ કલેક્ટરની વેબસાઇટ તારીખ 9 એપ્રિલ 2014 ના રોજ મોડિફાઈડ થઈ છે. સવાલ એ થાય કે જો કલેક્ટરનું નામ પણ જિલ્લાની વેબસાઇટ પર ન ચડતું હોય તો સામાન્ય માણસનું નામ કઈ રીતે વેબસાઇટ પર ચડે અને આમ આદમીને ઓનલાઈન સેવાઓ કેવી રીતે મળતી હશે? કાગળ પર ઈ ગવર્નન્સ, આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હેમાંગભાઈ રાવલ, સોશિયલ મીડિયા એક્સપર્ટ છે, અને સાથે જ રાજકોટથી આપણી સાથે જોડાયા છે ઇલિયાસ ખાન પઠાણ, પ્રવક્તા છે ભાજપના. સ્વાગત છે આપ બંનેનું વીટીવી સ્ટુડિયોમાં. સૌથી પહેલા સવાલ હું આપને પૂછવા માંગીશ હેમાંગભાઈ, કારણ શું લાગે છે આજે વેબસાઇટ અપડેટ કરવાની જે જવાબદારી છે તે કોની હોય છે? સ્વાભાવિક છે, વેબસાઇટ અપડેટ કરવાની જવાબદારી જે તે સરકારની જ હોય છે. આપે કીધું એ પ્રમાણે આમાં એ પણ સત્યથી પર નથી, પરંતુ એ વસ્તુ બહુ સ્પષ્ટ છે કે 2013 થી 2012 થી વેબસાઇટ અપડેટ થતી નથી ઘણી બધી ગુજરાત સરકારની. એનો મતલબ એમ થયો કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે હતા એ વખતે પણ ઈ ગવર્નન્સના એવોર્ડ એ કઈ રીતે આવી ગયા એ પણ એક મોટો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે. અમે ઘણી બધી વેબસાઇટ જોઈ. આપને મને જણાવતા બહુ એવું થાય છે કે આ ગુજરાત સરકારની વાત આપણા ગુજરાતના ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ જેનું નામ છે gujatindia.com, એની ઉપર લખેલું છે કે ગુજરાત સ્ટેટનું ઓફિશિયલ સ્ટેટ પોર્ટલ. આપે કલેક્ટરની વાત કરી, પરંતુ અહીંયા તો રાજ્યપાલ પણ હજી કમલા બેનીવાલ છે મારી જોડે. આજના દિવસની આ અહીંયા પ્રિન્ટ છે અને આ પ્રિન્ટ આપ જોઈ શકો છો. આજે મેં 5:45 કાઢેલી છે કે જેની અંદર કમલા બેનીવાલ અત્યારે આપણા રાજ્યપાલ તરીકે દર્શાવવામાં આવે છે. માટે જવાબદારી તો સંપૂર્ણ જે તે સરકારની જ હોય અને જે તે સરકારે જ આની અંદર પગલાં લેવા જોઈએ, જે હકીકતમાં લેવાયા નથી. જી ઇલિયાસભાઈ, આપનું શું કહેવું છે આ અંગે? કયા કારણોસર આપને શું કારણ લાગે છે કે આ વેબસાઇટ છે તે અપડેટ નથી થઈ રહી? ઇલિયાસભાઈ બોલી રહ્યા છે પરંતુ તેમનો અવાજ આપણા સુધી નથી પહોંચી રહ્યો. આ ચર્ચાને આપણે યથાવત રાખીએ. હેમાંગભાઈ, જે રીતે વાત કરવામાં આવે છે વેબસાઇટ અપડેટ કરવાની જવાબદારી સરકારી જે તે વિભાગ છે તેના પર જ હોય છે, શું કારણ લાગે છે આપને આ પ્રકારે વેબસાઇટ અપડેટ નહીં થવા પાછળનું? વેબસાઇટ અપડેટ નહીં થવા પાછળના ઘણા બધા કારણો છે. સૌથી પહેલા તો સરકારની અધિકારીઓ ઉપર પકડ. જો સરકારને અધિકારીઓ ઉપર પકડ હોય તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ પ્રમાણે દરેક વેબસાઇટને અપડેટ કરવી જરૂરી છે. માટે સૌથી પહેલી જ જવાબદારી સરકારની થાય છે અને સરકારની પકડ ઢીલી હોવાના કારણે આ પ્રકારની વેબસાઇટ અપડેટ નથી થતી અને જે લોકોને સહન કરવું પડે છે. આપે કહ્યું કે લોકોને સહન કરવું પડે છે. આપના મતે જો વાત કરવામાં આવે આ પ્રકારે વેબસાઇટ અપડેટ ન થાય તો કઈ કઈ પ્રકારની વિસંગતતાઓ ઊભી થતી હોય છે અને સામાન્ય રીતે સરકારી વિભાગની આ બેદરકારીને કારણે સ્થાનિકોને કેટલું ભોગવવાનો વારો આવે છે? જી, અત્યારે આપ કોઈ પણ જગ્યાએ જોઈ શકો છો કે વેબસાઇટ અપડેટેશનનો જે પ્રશ્ન છે એ તમે
શિક્ષણ જગતમાં જુઓ, ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ જુઓ, પહેલા દિવસે તમે વિદ્યાર્થીઓ બીકોમના ફોર્મ ભરવા માટે ગયા, વેબસાઇટ અપડેટ નહોતી, ખુલી નહોતા જતા ફોર્મ, વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં હાલાકી, જન્મ સમયે તમારો જન્મનો દાખલો લેવા જાઓ, ત્યાં કોર્પોરેશનમાં જાઓ તો કે સર્વર બંધ છે, ત્યાંથી લઈને છોકરો ભણે અને નોકરીમાં જાય અને નોકરી માટે જઈને સામાન્ય કોઈ નોકરીની જાહેરાત આવી હોય ને જાહેરાતમાં લખેલું હોય કે આ નોટિફિકેશન અથવા આ જીઆર પ્રમાણે તમારી ક્વોલિફિકેશન હોવી જોઈએ. સ્વાભાવિક છે કે ભરતી માટે સીસીસી જરૂરી છે કોમ્પ્યુટરનું, તો એનો એક જીઆર નંબર લખેલો હોય. તો ગુજરાત સરકારની જીઆરની વેબસાઇટ પણ છેલ્લા 2 વર્ષથી બંધ છે. કોઈ પણ પ્રકારના જીઆર જીએડી જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ઓનલાઈન કરવામાં આવ્યા નથી. જી, આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઇલિયાસભાઈ પઠાણ, પ્રવક્તા છે ભાજપના. ઇલિયાસભાઈ, આપને શું લાગે છે આ જે વેબસાઇટ અપડેટ નથી થઈ રહી તે પાછળનું કારણ આપના મતે શું છે? એ વાત હું સ્વીકારું છું કે અમુક નામો અપડેટ કરવામાં ઘણી બધી સમસ્યાઓ ટેકનિકલ આવેલું છે, જે બાબતે મારે આજે બપોરે જ વાત થઈ છે સરકારના જવાબદાર અધિકારીઓ સાથે. પરંતુ સરકારી તંત્ર હાલની તકે અનેક બીજી સમસ્યાઓ, એટલે કે જે અત્યારે વરસાદી માહોલની અંદર જે સેટેલાઇટનો પ્રોબ્લેમ છે એને કારણે અપડેટ કરવામાં થોડોક પ્રોબ્લેમ થયો. ઇલિયાસભાઈ, વરસાદી માહોલનો સવાલ અત્યારે ઉભો થયો છે. બદલીઓ 12 થી 13 દિવસ પહેલા થઈ છે. જે વરસાદ નથી એને કારણે જે પ્રોબ્લેમ થયા છે એને કારણે અત્યારે સરકારી તંત્ર એમાં લાગેલું છે. ઇલિયાસભાઈ, 12-13 દિવસ પહેલા આ બદલીઓ કરવામાં આવી છે. કમલા બેનીવાલની બદલી પણ જ્યારે વરસાદી માહોલ નહોતો. કહેવા માંગુ છું કે આ વરસાદી માહોલને કારણે જ્યાં સુધી વરસાદ નહોતો ત્યાં સુધી ખેડૂતોને રાહતની સામગ્રીથી માંડીને અનેક બીજી સમસ્યાઓમાં ઉપયોગી થવા માટે સરકારી તંત્ર લાગેલું હતું. વેબસાઇટ નહીં થવાથી સામાન્ય રીતે હું માનું છું કે બેદરકારી ગણી શકાય, પરંતુ એવી મોટી કોઈ ગંભીર બાબત નથી અને એ બાબતમાં સરકારી તંત્ર એના ઉપર કાર્યરત છે. જે રીતે આપની ચેનલ થકી તમે અમારું ધ્યાન દોર્યું છે એ અમારા ધ્યાનમાં છે, પરંતુ એના ઉપર અત્યારે ઓલરેડી કામ ચાલી રહ્યું છે. જી, આપ કેવી રીતે કહી શકો છો કે આ ગંભીર બાબત નથી? જે પરેશાનીનો સામનો છે પ્રજા કરી રહી છે. આપે મારી વાતને જુદી રીતે બોલ્યો છો. હું આ બાબતને ગંભીર નથી એ રીતે નથી કહેતો, પરંતુ એ સિવાયની બીજી અનેક ગંભીર સમસ્યાઓ છે. ખાસ કરીને ખેડૂતોને રાહત આપવાની, જે રીતે વરસાદ ખેંચાયેલો છે કે દુષ્કાળના ઓછાયા રાજ્યો ઉપર ઘૂમી રહ્યા છે, ત્યારે એનાથી બચવા માટે સરકારી તંત્ર એના ઉપર અત્યારે પોતાનું કોન્સન્ટ્રેશન આપે છે. એને કારણે અનેક અધિકારીઓ એના ઉપર લાગેલા છે. વાતાવરણ બદલાતા એમાં પણ અધિકારીઓને અમે કામ પર લગાડેલા છે. એને કારણે થોડું મોડું થઈ ગયું, અમે સ્વીકારીએ છીએ અને એના ઉપર વહેલી તકે કામ કરવામાં આવશે. પરંતુ જે મિત્રો માત્ર આને રાજકીય રીતે જોઈએ છે એને હું એટલું જ પૂછવા માંગુ છું કે બોલો ઇલિયાસભાઈ, બોલો, આપ શું પૂછવા માંગો છો? ઇલિયાસભાઈ કંઈ ભૂલી ગયા લાગે છે, પરંતુ હું આપને કહું, સૌથી પહેલા તો વરસાદને અને એને કોઈ લાગે જ વરસતું નથી. પોલિટિકલ માઇલેજ લેવા માંગે છે એને કહો કે સરકારને એનું કામ કરવા દે, અને જે સરકારે આજ દિન સુધી નથી કામ કર્યું એનું પરિણામ એ આવ્યું છે કે આજે રાષ્ટ્રીય પાર્ટી એક ક્ષેત્રીય પાર્ટીથી પણ નાની પાર્ટી બની ગઈ છે, જેની પાસે વિરોધ પક્ષના નેતા બનવાની પણ કેપેસિટી. રાજકારણની વાત આપણે પછી કરીશું ઇલિયાસભાઈ, રાજકારણની વાત આપણે પછી કરીશું. આપણી સાથે હેમાંગભાઈ રાવલ ઉપસ્થિત છે, સોશિયલ મીડિયા એક્સપર્ટ છો. આપને પૂછવા માંગીશ કે જે રીતે ઇલિયાસભાઈ કહી રહ્યા છે કે અધિકારીઓ છે અન્ય કામોમાં જોતરાયેલા છે, વેબસાઇટ પર એક જે ફોટો છે તે અપડેટ કરવામાં, ફોટા સાથે સંકળાયેલી કેટલીક ડિટેલ અપડેટ કરવામાં કેટલો સમય જતો હોય છે? હું આપને એ પહેલા ઇલિયાસભાઈના 2 પ્રશ્નોનો જવાબ આપીશ. સેટેલાઇટના કોઈ પણ પ્રશ્ન એ વેબસાઇટ અપડેટ કરવામાં કોઈ પણ પ્રકારનું ભાગ ભજવતા નથી. જો સેટેલાઇટના પ્રશ્ન હોત તો અત્યારે ઇલિયાસભાઈ મારી જોડે લાઈવ ના બેસી શકે. ધીસ ઇઝ નંબર 1. એટલે આવા બધા બહાનાબાજી
કરવાની વાતો એ એક પોતાની જે પણ ભૂલ છે એ છુપાવવાની વાત છે. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, ઇલિયાસભાઈ મારા મિત્ર છે, એમણે બહુ સરસ કીધું કે ખેતીવાડી અને દુષ્કાળ અને એની અંદર અમારા બધા અધિકારીઓ લાગેલા છે. ઇલિયાસભાઈ, આપને જાણીને નવાઈ લાગશે કે વેબસાઇટનો કોન્ટ્રાક્ટ તો પ્રાઇવેટ કંપનીને આપવામાં આવેલો છે અને પ્રાઇવેટ કંપની, હું નામ નથી કહેતો અત્યારે કંપનીનું, પરંતુ પ્રાઇવેટ કંપની અપડેટેશનનું કામ કરે છે અને પ્રાઇવેટ કંપની એ અપડેટેશનના કામના લીધે, તમે રાજકીય વાત કરી તો હું તમને કહું કે એ જ પ્રાઇવેટ કંપનીના 4થા માળમાં તમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાઇક્સ વધારવા માટેની આખી ટીમ બેઠેલી છે. એ ટીમ કામ કરે છે, એના લીધે અપડેટ નથી થઈ શકતી. આ મારો સ્પષ્ટપણે જાહેરમાં આરોપ છે. જી, મારા એકવાના નથી, આપણા સૌના છે ભાઈ. આપ વાતને જુદી રીતે મૂલ્યો છો. વડાપ્રધાન આપણા સૌના છે. એ 125 કરોડ લોકોના વડાપ્રધાન છે. મારા ને તમારા ના કરો. 125 કરોડ, આપને બહુ સરસ કીધું કે 125 કરોડના વડાપ્રધાન છે, પણ 33% મત મળેલા છે, 66% નથી મળેલા. એટલે 125 કરોડના જરૂરથી છે, પરંતુ એની સાથે 125 કરોડના હોવાની સાથે વેબસાઇટ અપડેટને ક્યાં લાગે વળગે છે ભાઈ? હું આપને એમ કહું છું કે સેટેલાઇટના પ્રોબ્લેમના કારણે વેબસાઇટ અપડેટ નથી થતી, આપનું પહેલું કહેવું હતું. અને બીજું કહેવું આપનું હતું, આપનું બીજું કહેવું હતું, આપનું ઇલિયાસભાઈ માફ કરજો, ઇલિયાસભાઈ આપનું બીજું કહેવું હતું કે બીજા અતિ ગંભીર પ્રશ્નો છે, માટે અમે આ વેબસાઇટ અધિકારી નથી કરી શકતા. આપના વડાપ્રધાન સ્પષ્ટીકરણ કરો કે આપણા વડાપ્રધાન આપ બોલો. જી સ્વીકારે છે, હેમાંગભાઈ આ વાત સ્વીકારે છે. દેશના વડાપ્રધાન, કશો વાંધો નહીં, દેશના વડાપ્રધાન કરો છે, 33% મત મેળવીને બનેલા વડાપ્રધાન છે, હું સ્વીકારું છું. બોલો. આપનો જવાબ એ જુદી રીતે હું બોલું છું કે આપે મને એમ કીધું કે આપના વડાપ્રધાન. હું આ વાતને કન્ડેમ કરું છું એટલા માટે કે મારા ને તમારામાં ના પડે. વડાપ્રધાન આખા દેશના છે. હા, બરોબર છે, તમને એમાં કેમ વાંધો છે? દેશના વડાપ્રધાન છે અને દેશના વડાપ્રધાને અહીંયા જતા પહેલા જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારથી આ બધી તકલીફો ચાલી રહી છે, હું એ કહેવા માંગુ છું. જી, હેમાંગભાઈ, આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, કેટલો સમય જતો હોય છે એક ફોટો અપલોડ કરવામાં, તેની સાથે સંકળાયેલી કેટલીક ડિટેલ મૂકવામાં? બહુ સરસ. આપને સિમ્પલ વસ્તુ કહું હું કે આપને એક ઈમેલ આવ્યો અને આપણે ઈમેલને અંદર એક ફોટો ડાઉનલોડ કર્યો તમે, જી, એટલો સમય જેટલો ડાઉનલોડ કરવામાં જાય છે એટલો જ સમય અપલોડ કરવામાં જાય છે. આને ટેકનિકલ રીતે એવું કહી શકાય કે દરેક વેબસાઇટ કામ કરતી હોય એની પાછળ એડમિન પેનલ હોય છે અને એડમિન પેનલ જે હોય છે એને યુઝરનેમ પાસવર્ડ આપીને તમે એવું સમજો કે આ મારી જોડે જે કમલા બેનીવાલ વાળો ફોટો છે અને આ ડેટા છે, એને હું જો મારી જોડે હોય તો હું 1 થી 2 મિનિટમાં આને અપડેટ કરી શકું. આટલો જ સમય આની અંદર જતો હોય છે. આમાં કોઈ દુષ્કાળની રાહત માટે જવાની કઈ જરૂર નથી. જી, આ જે સમગ્ર ઘટનાક્રમ છે, વેબસાઇટ અપડેટ નથી થતી અને તેને કારણે જે સામાજિક સમસ્યાઓનો સામનો પ્રજા કરતી હોય છે, આ પાછળનું કારણ શું છે? શા કારણે આ પ્રકારની નિષ્કાળજી દાખવવામાં આવે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલ આ વિશેષ કાર્યક્રમમાં સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ વીટીવી પર આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નિંદ્રાધીન તંત્ર અને માત્ર પેપર પર ઈ ગવર્નન્સ, આજ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઇલિયાસભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હોય છે કે દેશનો જો દરેક નાગરિક એક ડગલું ચાલે, દેશ 125 કરોડ ડગલા આગળ ચાલી નીકળશે, પરંતુ વેબસાઇટની જો વાત કરવામાં આવે, વેબસાઇટ અપડેટ નથી કરવામાં આવતી. જ્યારે બે વિભાગ હોય છે, સરકારી 2 વિભાગ, અંદરો અંદર જ્યારે સંપર્ક કરવો હોય, કાર્યવાહી કરવી હોય, આ પ્રકારની વેબસાઇટનો ઉપયોગ સરકારી વિભાગ દ્વારા પણ કરવામાં આવતો હોય છે અને જ્યારે વેબસાઇટ અપડેટ ન થાય ત્યારે જે સરકારી વિભાગ વચ્ચે વિસંગતતા ઊભી થાય છે, તેને કારણે પણ અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે. આવા સંજોગોમાં આજે વેબસાઇટ અપડેટ થવી પણ ખૂબ જ જરૂરી બની જાય છે. વીટીવીની જાગૃતતા માટે હું એમને અભિનંદન આપું છું, પરંતુ કોંગ્રેસના મિત્ર દેવાંગભાઈ જે કઈ વાત કરે છે એ એમના મોઢે મને શોભતી નથી. એટલે થોડી વાત મારે એમના સાથે એમના પ્રશ્નોના જવાબ પણ હું આપીશ આપના માધ્યમથી. પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે દેવાંગભાઈ,
દેવાંગભાઈ મારી વાત સાંભળી રહ્યા છે? પ્લીઝ મને જરા જવાબ જી, જી. મળશે. હા, જી. સાંભળું છું ઇલિયાસભાઈ. જી ઇલિયાસભાઈ, હેમાંગભાઈ હેલો. આપની વાત સાંભળી રહ્યા છે. જી હા, દેવાંગભાઈ તમે ગુજરાત સરકારની વેબસાઇટની વાત કરો છો, પરંતુ રોજ રોજ તમારા પાર્ટીના જે ઉપપ્રમુખ આપની પાર્ટીના જે ઉપપ્રમુખ બાબતમાં આપની પાર્ટીના અનેક નેતાઓ કહે છે કે 10-10 વર્ષથી આ ભાષણ કરતા અમને નથી આવડતું. એટલે એનો તો જવાબ આપો, પછી અમારી વેબસાઇટની ચર્ચા કરશું. આપણે વેબસાઇટ માટે મેં સ્વીકારી લીધું છે કે જે તે અધિકારીઓ સાથે ચર્ચા થઈ ગઈ છે, વહેલી તકે એને અપડેટ કરવામાં આવશે. અને હું આપને એ પણ પૂછવા માંગુ છું કે આપ જે કાગળ લઈને આવ્યા છો શ્રીમતી કમલા બેનીપ્રસાદનો, એમાં તારીખ સહિત મને બતાવી શકશો કે આજની તારીખમાં તમે અપલોડેડ કરેલી પ્રિન્ટ બતાવો છો કે જૂનું છે? હું હવે આપને છે ને આપે આ ચેલેન્જ આપી, આપે આપે બહુ લેક્ચર અને ભાષણ કરતા નથી શીખડાયું. એનું પરિણામ આજે એ આવ્યું છે કે દેશની પ્રજાએ કોંગ્રેસને રાજકારણની ચર્ચા આપણે પછીથી કરીશું. હેમાંગભાઈ, જે રીતે મેં સ્વીકારી લીધું, મેં સ્વીકારી. હેમાંગભાઈ, આ ચર્ચાને આપણે યથાવત રાખીએ. અપડેટ કરવું જે છે, વેબસાઇટ પર અપડેટ કરવાનું કામ છે, તે ખૂબ જ એક સામાન્ય પ્રક્રિયા કહી શકાય. આજે જ્યારે સોશિયલ નેટવર્કનો ઉપયોગ આટલા મોટા પ્રમાણમાં જનતા કરતી થઈ છે, તેવા સમયે જ્યારે સરકારી વેબસાઇટ છે તે અપડેટ ન થાય, તેના કારણે અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે. જો ખાસ કરીને વિભાગોની વાત કરવામાં આવે, વિભાગો વચ્ચેની જે કાર્યવાહી છે, તેમાં પણ કઈ પ્રકારની વિસંગતતાઓ સામે આવતી હોય છે જો વેબસાઇટ અપડેટ ન થાય તો? જો વેબસાઇટ અપડેટ ના થાય તો ઘણી બધી એવી વિસંગતતાઓ આવે છે. કારણ કે ગુજરાત સરકાર કે કોઈ પણ સરકાર છે એ પરિપત્ર અને નોટિફિકેશનને આધારે ચાલે છે. જો જે તે વેબસાઇટની અંદર નોટિફિકેશન અધિકારીઓને ના મળે તો અધિકારી એ નોટિફિકેશન ઉપર કામ ના કરી શકે. હું આપને એ સાથે મને આપ 2 મિનિટ એટલા માટે આપશો કે ઇલિયાસભાઈના એક પ્રશ્નનો મારે ખાસ જવાબ આપવો પડશે કે કમલા બેનીવાલ વાળી વેબસાઇટ છે એ આપે ક્યારે ખોલી અને કેટલા વાગે ખોલી? તો આપને હું કહું કે મારી જોડે ઘડિયાળમાં ટાઈમ પણ છે, 5:42 આજે એ વેબસાઇટ ખોલેલી છે. અને એ વેબસાઇટ જો અહીંયા કેમેરો જો અંદર આવી શકે સહેજ આગળ, તો એની અંદર બાજુમાં વેબસાઇટની આ જે પ્રિન્ટ કાઢેલી છે એમાં તારીખ પણ લખેલી છે અને સમય પણ લખેલો છે. એટલે આ આજની જ છે ઇલિયાસભાઈ. આને તમે અમારા જે ઉપપ્રમુખ તમે રાહુલ ગાંધીની વાત કરી, તો હું આપને કહી દઉં છું કે અમારા માનનીય અને ગણમાન્ય નેતા છે અને અમારું ભવિષ્ય છે. અને પણ આ વેબસાઇટ છે એ તમારું ભવિષ્ય દેખાડતી નથી, આ જૂનું બતાવે છે. જે કોંગ્રેસના રાજ્યપાલ છે એ બતાવે છે ને હાલમાં બતાવે છે. હું તમારી ચેલેન્જ સ્વીકારું છું. તમે કહો ત્યાં હું તમને આ તારીખ સાથેનું રેકોર્ડેડ વસ્તુ મારે ત્યાં પડેલું છે એ બતાવી શકું છું. આ વાત થઈ. એનાથી વધારે હું કહું બેન આપને કે ગુજરાત કોમર્શિયલ ટેક્સની વેબસાઇટ, ઇલિયાસભાઈ આપ ધ્યાનથી સાંભળજો, ગુજરાત સરકાર જેના દ્વારા સૌથી વધારે નાણાં મેળવે છે, જેનો નાણાંનો સોર્સ છે. હા, એ વાત જુદી હતી કે અમુક જગ્યાએ કોમર્શિયલ ટેક્સની અંદર એસઆર જેવાને આપી દીધી હતી રાહત મોટી, ટાટા જેવાને આપી દીધી હતી અને ત્યાંથી નાણાં ગુજરાત સરકારને નહોતા મળ્યા. પરંતુ હાઈકોર્ટે એસઆરને કીધું કે ભાઈ નાણાં તમે આપો. એવું કોમર્શિયલ ટેક્સની વેબસાઇટની અંદર આપને જાણીને નવાઈ લાગશે કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અહીંયા એ દિવસ, એ સમય દરમિયાન, એટલે કે 2/11/2013 છેલ્લું નોટિફિકેશન આવ્યું છે કોમર્શિયલ ટેક્સનું. અને એમનું છેલ્લો જે સર્ક્યુલર જે છે એ 31/1/2014 રોજ આવેલો છે. કોમર્શિયલ ટેક્સ જેવી વેબસાઇટ કે જેના દ્વારા સરકારને પૈસાનું ઉપાર્જન કરવાનું હોય છે, આની પણ અપડેટેશન નથી ભાઈ ઇલિયાસભાઈ, આનું પણ નથી. અને તમે દરેક વાતમાં હવે પાછા ફરીથી તમે શું કહેશો કે તમારી કોંગ્રેસની વેબસાઇટ અપડેટ નથી? જોઈ લેજો એક વખત. જી, આ ચર્ચાને આપણે સમયના અભાવે અહીં જ અટકાવી પડશે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ આ ચર્ચામાં જોડાયા તે બદલ. પરંતુ હાલ તો આશા એટલી રાખીએ કે નરેન્દ્ર મોદી સરકાર જેટલા નિર્ણયો લેવામાં ત્વરિત છે, તેમના સંકળાયેલ જે વિભાગ છે, ખાસ કરીને ઇન્ટરનેટ અને વેબસાઇટ સાથે સંકળાયેલા વિભાગોને પણ એટલા ઝડપી કામકાજ કરવા માટે જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમને
કામકાજમાં જોડશે. આવી જ આશા સાથે આ વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.